પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા વર્કર ઉપર કોનો ત્રાસ? ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા કુણાલ અનોભાઈ નાથાણીએ સોશિયલ મીડિયા દ્વારા સરકારને રજૂઆત કરી, મીડિયાના પત્રકારોને બોલાવી ઇન્ટરવ્યૂ આપ્યું, લેખિત રજૂઆતો કરી, વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। મળતી માહિતી મુજબ કુણાલભાઈ નાથાણીને રતિલાલ કે પટેલ દ્વારા અપાતા માનસિક ત્રાસની લેખિત અરજી SHPL અમદાવાદ કંપનીને આપી છે। સામાન્ય ગરીબ માણસોને હેરાન પરેશાન અને માનસિક ત્રાસ આપી અવનવા ટોર્ચર કરી ખોટી રીતે નોકરી કરતા વર્કરોને કંપનીમાંથી બહાર કાઢી મૂકવાના કારનામા અમુક લોકો દ્વારા કરાતા હોય છે। ત્યારે આજે સુપરવાઇઝર કુણાલ નાથાણી ઉપર પણ આવી ઘટના બની છે। ત્યારે શું સ્થાનિક પ્રશાસન તંત્રને કંપનીના માલિક આવા લુખ્ખા ગુંડા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી સામાન્ય ગરીબ પ્રજાને ન્યાયની આશા રાખી ના છૂટકે કોર્ટના દરવાજા ખખડાવવા પડશે? હવે જોવાનું એ રહ્યું કે સરકારી પ્રશાસન તંત્ર દ્વારા કુણાલ નાથાણીને ન્યાય આપે છે કે પછી પ્રાઇવેટ કંપનીની સાથે મિલીભગતથી ભીનું સંકેલી લેશે। સંવાદદાતા ઈશ્વરસિંહ પરમાર, દીવ મિરર ન્યૂઝ, ખેડા। તો રતિલાલ કે પટેલ દ્વારા મને અવારનવાર કામ બાબતે બીજી રીતે માનસિક રીતે ખૂબ જ હેરાન કરવામાં આવે છે। આ પહેલાં પણ મેં અમારા જે કોન્ટ્રાક્ટના સાહેબો છે ત્યાં પણ મેં અમદાવાદ પણ વાત કરેલી કે મને આ રીતના હેરાન કરે છે। તો એ કે 75 વર્ષના ઉંમરલાયક માણસ છે, તો એમની સાથે તમે કાંઈ ન કહેતા, છતાં પણ એના હિસાબે હું જવા પણ દીધો, કાંઈ કહેતો પણ નથી। એટલે મા સામું ગાળું દે, લેબરોને ખૂબ હેરાન કર્યા। સુપરવાઇઝરોને પણ લેબરો કામ કરતા હોવા છતાં પણ અમુક લેબરોના પૈસા લઈને બીજા લેબરોને એટલું ટોર્ચરિંગ કરે છે કે એને રાત્રે જોઈ હોય કે એવા હેરાન કરી એની પાસેથી કામ લે છે। મારું નામ કુણાલ નાથાણી છે। ગઈકાલે મને સુપર હેન્ડર્સ કંપનીના મેનેજર વણાકબોરી ખાતેના જે મેનેજર છે RK પટેલ, રતિલાલ કે પટેલ, એ મને ખૂબ જ અવારનવાર હેરાન કરતા હોવાથી મેં એક લેટર લખેલો કે મને અવારનવાર હેરાન કરે છે અને આવી રીતના માનસિક ત્રાસ આપે તો ક્યાં મારે જોબ છોડવી પડે, ક્યાં એમની સાથે ઝઘડો કરવો પડે અથવા તો મારે આપઘાત કરવો પડે, આવો મેં એક લેટર લખેલો। એના દ્વારા મેં દીવ ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપેલું। તે ઇન્ટરવ્યૂ આપેલું ત્યારબાદ આજ સવારે હું જોબ પર જતા મારો ગેટ પાસે ADM ઓફિસે લઈ લેવામાં આવ્યો છે અને ઘરે જતું રહેવાનું કહેલ છે। ત્યાંથી મને ADM ઓફિસમાંથી એવું જાણવા મળેલ છે કે તમે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન એરિયામાં કોઈ વિડીયો શૂટિંગ કે કાંઈ કરી ન શકો, કે ઇન્ટરવ્યૂ તમને હેરાન પરેશાન કરતા હોય તો તમે તમારા ઘરે બોલાવીને ઇન્ટરવ્યૂ આપી શકો છો, ત્યાં અહીંયા પાવર સ્ટેશનમાં કોઈ જાતનું તમે કાંઈ કરી શકો નહીં, એમ કરીને મને મારો ગેટ પાસ લઈને ઘરે મોકલી આપેલ છે। મારું નામ કુણાલ નાથાણી છે। ગઈકાલે મેં એક વિડીયો બનાવેલો, તેમાં કહેલું કે મને રતિલાલ કે પટેલ દ્વારા જે થર્મલ પાવર સ્ટેશન કોલિયાર્ડ વિભાગમાં સુપર હેન્ડર્સ કંપનીના નામે ચાલતા કોન્ટ્રાક્ટના મેનેજર છે, તે અવારનવાર હેરાન પરેશાન કરે છે। આવી મેં એક વિડીયો બનાવીને વાયરલ કરેલો છે, જેના દ્વારા તેમના રતિલાલના કહેવાથી મારો ગેટ પાસ પણ લઈ લેવામાં ગઈકાલે આવેલો હતો અને આ હકીકત અત્યારે સત્ય સાબિત થઈ ચૂકી છે કે રતિલાલ પટેલ અને અમદાવાદ કંપનીના જે મેનેજર સંજયભાઈ છે તે બંને મળેલા છે। તે બંને મારો તાત્કાલિક કાલ સાંજે 6:38 કલાકે ટ્રાન્સફર ઓર્ડર કરી આપેલ છે। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર। ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો,